તો આ તરફ જૂનાગઢ બેઠક પરથી પૂંજા વંશનું નામ જાહેર થતા ખુશી વ્યક્ત કરી હતી અને તમામ કોંગ્રેસના નેતાઓને પૂંજા વંશે આભાર માન્યો હતો। 14ની લોકસભાની ચૂંટણીમાં જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામેના મુખ્ય મુદ્દાઓ રહેશે, નરેન્દ્રભાઈ મોદીની સામેના। પક્ષ દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકીને મને પુનઃ ટિકિટ આપી છે। એ પક્ષે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં એક ધારાસભ્ય તરીકે છેલ્લા 28 વર્ષથી આ વિસ્તારનું હું પ્રતિનિધિત્વ કરું છું। લોકોની સેવા કરવામાં હું સફળ નીવડ્યો છું। એના ભાગ તરીકે લોકોએ મને 6ઠી વાર ધારાસભ્ય તરીકે બનાવ્યો છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવજી, બધેલજી અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ શ્રી અમિતભાઈ ચાવડાએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ આવનારા દિવસોમાં સંપૂર્ણપણે સાર્થક કરીશું।